હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું બ્રેસ્ટ ફીડિંગ જોન્ડિસ એન્ડ બ્રેસ્ટ મિલ્ક જોન્ડિસ વિશે. તો ફર્સ્ટ વાત કરીએ બ્રેસ્ટ ફીડિંગ જોન્ડિસની. તો જ્યારે પણ ન્યૂ બેબી બોર્ન થાય છે ત્યારે જો એને બ્રેસ્ટ ફીડિંગ પ્રોપર અમાઉન્ટમાં ન મળે તો જે બોવેલ મુવમેન્ટ છે બેબીની એ ડિક્રીઝ થાય છે. એના લીધે જે બિલિરુબિનનું લેવલ બ્લડમાં વધેલું છે એ ઇન્ટેસ્ટાઇન થ્રુ એક્સક્રીટ થતું નથી અને બિલિરુબિનનું લેવલ બ્લડમાં કન્ટિન્યુઅસ વધતું જાય છે. એના લીધે જોન્ડિસ પ્રોડ્યુસ થાય છે. તો એને કહેવાય છે બ્રેસ્ટ ફીડિંગ જોન્ડિસ. જ્યારે બ્રેસ્ટ મિલ્ક જોન્ડિસમાં શું છે તો કે સમ હ્યુમન બ્રેસ્ટ મિલ્ક છે એ બીટા ગ્લુકોરોન્ડેઝ નામનો એન્ઝાઇમ પ્રેઝન્ટ હોય છે. આ એન્ઝાઇમ શું કરે છે તો કે જે બિલિરુબિન કોન્જ્યુગેટેડ બિલિરુબિન છે એને અનકોન્જ્યુગેટેડ કરે છે અને ઇન્ટેસ્ટાઇન થ્રુ બિલિરુબિન જે એક્સક્રીટ થતું હોય છે એને પ્રિવેન્ટ કરે છે. એના લીધે બિલિરુબિનનું લેવલ કન્ટિન્યુઅસ છે એ બ્લડમાં વધતું થાય છે. બીટા ગ્લુકોરોન્ડેઝ સિવાયના પણ ઘણા બધા એન્ઝાઇમ હ્યુમન બ્રેસ્ટ મિલ્કમાં પ્રેઝન્ટ હોય છે કે જેને લીધે બિલિરુબિનનું એક્સક્રીશન છે એ પ્રિવેન્ટ થાય છે અને એના લીધે બ્લડમાં કન્ટિન્યુઅસ બિલિરુબિનનું લેવલ છે એ વધતું જાય છે. અને આના લીધે જે બ્રેસ્ટ મિલ્કના લીધે જે જોન્ડિસ પ્રોડ્યુસ થાય છે એને કહેવાય છે બ્રેસ્ટ મિલ્ક જોન્ડિસ. થેન્ક યુ.